સૌ મુક્તોને, ગણેશ પ્રેમી ભક્તોને અમારા ખૂબ ખૂબ શુભકામના સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, નમો નમઃ, નમો શિવાય. ધર્મપ્રેમી જનો, ગણપતિ ઉત્સવ એ ભારતીય સનાતન ધર્મનો અનાદિથી ઉજવાતો ઉત્સવ છે. સતયુગ વખતનો ઉજવાતો ઉત્સવ એટલે આ ગણપતિ ઉત્સવ છે. ગણપતિજીના અનેક નામ છે: વિઘ્ન વિનાયક, દેવ, ગણનાથ, ગજાનન, એકદંત્ર, લંબોદરો, વિઘ્નેશ્વરાય, વરદાર, સૂય પ્રિયાય, લંબોદરાય, જગત હિતાય, ગૌરી સુતાય, ગણનાથ નમો નમામિ. આવી રીતે ગણપતિની અનેક લોકોએ સ્તુતિ પ્રાર્થનાઓ પણ કરેલી છે. એવું કહેવાય છે કે ગણપતિ માટેની અનેક કથાઓ વિવિધ પુરાણોમાં પણ લખાયેલી છે. ગણપતિ પુરાણમાં પણ અનેક પ્રકારની ગણપતિના મહાત્મ્યનું લખાયું છે. આપણે તો બહુ ટૂંકમાં જે સમજવા જેવા ટુ ધ પોઈન્ટ કે માં જગદંબા પાર્વતી એકવાર સ્નાન કરવાની ઈચ્છા થઈ. ભગવાન ભોળાનાથ કોઈ કામ પ્રસંગે બહાર હતા. પોતાના અંગરાગમાંથી એને ગણપતિજીને ઉત્પન્ન કર્યા. એ હતી વૈશાખ સુદ ચતુર્થી. એટલે આપણે ભારતીય પરંપરામાં વૈશાખ સુદ ચતુર્થીએ પણ ગણપતિ પૂજનનો એક રિવાજ છે. પછી પાર્વતીજી સ્નાન કરવા ગયા ત્યારે અંગ રક્ષક તરીકે, દ્વાર રક્ષક તરીકે ગણપતિને રાખેલા અને કહેલું કોઈને અંદર આવવા દેતા નહીં. એ જ સમયે ભગવાન ભોળાનાથ આવ્યા. ગણપતિજીએ રોક્યા. પિતા પુત્રનું યુદ્ધ થયું. યુદ્ધમાં ભગવાન ભોળાનાથે ત્રિશૂળ દ્વારા ગણપતિનું ધડથી મસ્તક જુદું કર્યું અને એટલે પાર્વતીજી આક્રંદ કરવા લાગ્યા. તમામ દેવો પણ ત્યાં હાજર થયા. જગદંબા પાર્વતી ભોળાનાથને કહે છે કે મારા પુત્રને જીવતદાન આપો તો જ મને શાંતિ થશે. પછી શંકરજીએ પોતાના ગણોને કહ્યું કે જાઓ તમે આ દિશામાં, જે કોઈ સામા મળે એનું મસ્તક કાપી લાવો. જતા હતા નાના હાથીનું બચ્ચું સામું મળ્યું. એ હાથીના મસ્તકને લાવી ભગવાન ભોળાનાથને અર્પણ કર્યું. એને ધડ ઉપર મૂકી સંજીવની મંત્ર ભણી અને ગણપતિ દાદાને જીવતદાન આપ્યું. પરંતુ ક્યારેય પિતા પુત્ર વિશે વેરઝેર ન બંધાય એવા હેતુથી તમામ દેવોએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે શરીર માનવનું, મુખ પશુનું લોકો એની ઠેકડી ઉડાડે તેનું ચોક્કસ અનિષ્ટ થાય. એટલે દેવોએ વરદાન આપ્યું કે આજથી અમે તમામ દેવો ઋષિમુનિઓ વરદાન આપીએ છીએ કે આ વિશ્વમાં જે કોઈ મંગલ કાર્ય હશે એમાં ગણપતિજીનું સ્થાપન કરશે તો જ એ કાર્ય નિર્વિઘ્ન પૂરું થશે. એટલે તમામ મંગલ કાર્યના આરંભમાં પૂજાતા દેવ એટલે ગણપતિ દાદા છે. ગણપતિ દાદા માટે અનેક નાની મોટી કથાઓ જોડાયેલી છે. ગણપતિ દાદાને પહેલા 2 દંત હતા. એવું કહેવાય છે કર્ણાટક, દક્ષિણ ભારત માટે કે સૌથી આપણો દેશ સુખી થાય એની માટે જરૂર હતી કૃષિની. તો ગણપતિ દાદાએ એ વખતે હળનું સંશોધન ન હોવાથી પોતાનો એક દાંત કાઢીને ખેડૂતને મદદ કરી. જે બીજાને મદદ કરે એ જ વિશ્વનો વંદનીય બને છે. બીજી કથા એવી પણ છે કે વ્યાસ ભગવાન સાથે મહાભારતના લેખક તરીકે ગણપતિ દાદા જોડાયા હતા. કન્ડિશન હતી કે વ્યાસ ભગવાન બોલે જાય, ગણપતિ દાદા લખે જાય. જો અટકે તો મહાભારત અધૂરું રહે. વ્યાસ ભગવાન તો બોલે જતા હતા, એમાં પેન ખોટવાણી તો ગણપતિ દાદાએ પોતાનો એક દંત કાઢી જનહિત માટે એ પેન તરીકે એને વાપરી નાખ્યું. એટલે એક દંતા કહેવાના. આ રીતની અલગ અલગ કથાઓ છે. પરંતુ જે પરોપકાર માટે પોતાના શરીરનું પણ દાન આપી શકે એ જ તમામ વિઘ્નોથી દૂર કરનારા વિઘ્ન વિનાયક દેવ બની શકે. આપણે પણ આ પાવન પર્વે કાંઈક નાનું મોટું હોય તો લેટ ગો કરી મોટબના થઈએ, દુરાગ્રહ છોડી સદાગ્રહ વાળા થઈએ, કુભાવ છોડી સદભાવ કેળવીએ, વેર ઝેર મૂકી અને આપણે એકતાના પ્રતીક એવા ગણપતિ દાદાના જીવનમાંથી એકતા શીખીએ. ગણપતિ દાદાનું વિશાળ પેટ છે. એ પેટ એ આપણને શીખવે છે કે મારા બાપ કોકની ક્યારેક કંઈક ખાનગી વાત હોય તો પચાવજો. કોકે કહેલી વાતોને નકરી ચાપલુસી થઈને બીજે કરીને ઘરે ઘરે હળગાવતા નહીં. કાંઈક ઝેરને જીરવજો,
પચાવતા શીખજો. ગણપતિ દાદાનું મોટું પેટ એ અમુક ખાનગી વાતો, અમુક રહસ્યમય વાતો એને પોતાના જીવનમાં પચાવવાનું શીખવે છે. ગણપતિ દાદાનું લાંબુ નાક એ આપણને શીખવે છે કે બાપ તમે ધર્મવાળા રહેજો, અણનમ માથું રાખી શકાય એવું જીવન જીવજો. વ્યભિચારીની વ્યસની થઈ અને તમારા બાપ દાદાનું નામ બોલાવે એવા ન થતા. અરે મારા બાપ, આપણે જો આપણા ધર્મનું રક્ષણ નહીં કરીએ તો ઈશ્વર પણ આપણને નહીં ઉગારી શકે. આ ગણપતિ દાદાનું લાંબુ નાક એ આપણને ધર્મવાન અને લજ્જાવાન બનાવવાનું શીખવે છે, પ્રતિષ્ઠાવાન અને ગુણવાન બનાવવાનું શીખવે છે. ગણપતિ દાદાના મોટા કાન છે, એ કાન આપણને શીખવે છે કે બાપ બધા કોક કંઈક કહી જાય તો એ કહી ગયેલું એને થોડુંક ડિલેટ કરતા શીખજો. જેમ ભીમસેને કોઈ દ્રૌપદી કહે છે કે કીધું કે આંધળાના આંધળા, તો ખરેખર એને એટલું સમજવાનું હતું કે હું આંધળો નથી, મારા બાપા છે આને જોતા નથી આવડતું. એની જગ્યાએ પકડી લીધું તે ખરેખર આંધળો થઈ ગયો. આમ કોક ક્યારેક કોક મેન ટુ ટાણું મારે તો એને ભૂલી જાયજો બાપ. આ દુનિયાનો નિયમ છે કે જેનો તમે કરો પુરસ્કાર એ વધે વારંવાર, અને જેનો કરો ધિક્કાર એને જાતા ન લાગે વાર. માટે કોકે આપણો ધિક્કાર કર્યો હોય તો એને છોડી દેજો, બીજાને પુરસ્કાર કરતા શીખજો. ગણપતિ દાદાના મોટા કાન એ આપણને સારું સંગ્રહ કરવાનું અને ખરાબને ઇગ્નોર કરવાનું શીખવે છે. ગણપતિ દાદાનું વિશાળ ભાલ છે, એ આપણને વિશાળ ભાલ એ બુદ્ધિનું પ્રતીક છે. ગણપતિ દાદા જેવા વિશાળ ભાવના વાળા થાજો, બુદ્ધિશાળી થાજો. અર્થાત નાની નાની વાતમાં પકડી ન રાખતા. આપણે જમતા હોઈએ અને દાંતમાં એક ફોતરું ભરાણું હોય ને તોય તે ઊંઘ નથી આવતી, જીભ તમને ત્યાં જાયા જ કરે. અરે બાપ, દાંતનું ફોતરું તે જીવન આપણને હરખું જીવવા ન દેતું હોય તો મનમાં ભરીને જીવશો ક્યાંથી જીવવા દેશે. માટે ગણપતિ દાદાનું વિશાળ ભાલ, વિશાળ મસ્તકે શીખવે છે કે મન ભરીને જીવવું હોય તો મનમાં ભરીને ન જીવતા. ગણપતિ દાદાનું વાહન એ ઉંદર છે. એવું કહેવાય છે, ઉંદરને સંસ્કૃતમાં મૂષક કહેવાય. મૂષકનો અર્થ થાય ચોર. ચોર ગણપતિ દાદાને એ કહે છે કે મૂષકની ઉપર એનું વાહન આપ્યું. એટલે શું કે બાપા ચોરને તમે તો ચોર થતા જ નહીં, પણ ચોરના રવાડે પણ ચડતા નહીં. અને બીજું કે સંયમ રાખજો, તમારી ઇન્દ્રિયો ઉપર સંયમ રાખજો. કેમ જે ગણપતિ દાદા માટે એવું કહેવાય છે કે જયારે વાહનની વેચણી થઈ ત્યારે દરેકે અલગ અલગ પોતપોતાના વાહન લીધા હતા. તો ગણપતિ દાદાને ઉંદર આપ્યો તો એને એવું ન કર્યું તમે મને પેલા પૂજની બંધાવ્યું, વાહનમાં ઉંદર આપવાનું. બાપા જે કાંઈ નાનો મોટું ભાઈઓ ભાગ આવતો હોય મળે એ સ્વીકારી લેજો. આ ગણપતિ ઉત્સવનો આપણને બોધ છે. ભલે શિવ પરિવાર, ગણપતિ પરિવાર આખો પૂજાય છે. ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિ 2 પત્નીઓ છે, લાભ શુભ 2 પુત્રો છે. આજે પણ માણસો સારા કાર્ય કરવામાં લાભ શુભ સોગડિયાને આરંભ કરે છે. આ ગણપતિ દાદાને આવું કેમ પ્રાપ્ત થયું? તો માતા પિતાની સેવાથી. એવું કહેવાય છે કે રિદ્ધિ સિદ્ધિ જયારે હાજર થઈ ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે આ કોને વરે? કાર્તિકી કે મને વરે, ગણપતિજી કે અમને વરે. તો બધાએ કન્ડિશન કર્યું જે પૃથ્વીની વહેલી પ્રદક્ષિણા ફરે એને એ 2 વરે. તો કાર્તિક તો ઉપડી જ ગયા, મોરલો લઈને ફફડાતા પીસાને ખેરતા જાય ને હાલતા જાય. પણ ગણપતિએ પૂછ્યું કે ઋષિ મુનિઓ અમે શું કરીએ? કે માતા પિતાની પ્રદક્ષિણા કરો, પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે. ગણપતિ દાદાએ 7 પ્રદક્ષિણા કરી. જો કોક મોટા કે એમ કરશું તો જીવન બહુ શોર્ટ થઈ જાય છે. એ ગણપતિ ઉત્સવ આપણને શીખવાડે છે. ગણપતિને ઉંદરનું વાહન, કાર્તિકજીને મોરનું વાહન, ભોળાનાથને નંદીશ્વર વાહન, માં જગદંબાને સિંહ કે વાઘનું વાહન, વળી ભગવાન ભોળાનાથના કંઠમાં સર્પ. આ બધા એકબીજાથી વિકૃત પ્રકૃતિના છે. સર્પને ઉંદરને ભળે નહીં, સિંહને ને વાઘને ભળે નહીં, તેમ છતાં બધા હંપીને રહે છે. આ હંપ હશે એ આખું વિશ્વ, આખો પરિવાર પૂજાય છે. અને કુસંપ હશે તો વિશ્વમાં પૂજાતા હશે ને તો શૂન્ય સરસ થઈ જશે. માટે ગણપતિ એ એકતાનું પ્રતીક છે. આપણા ભારતમાં લોકમાન્ય તિલકે તમામ ભારતીયોને, હિન્દુઓને એક કરવા માટે ગણપતિ ઉત્સવનો આરંભ કર્યો હતો. માટે આપણા જીવન મૂલ્યો સાથે ગણપતિ ઉત્સવ ઉજવીએ. ગણપતિ જેવા ઉત્સવના પાવન પર્વે
આપણી ઋષિ પરંપરા મુજબ વ્રત કરીએ, નિયમ રાખીએ, સંયમ અને સદાચાર રાખીએ, પણ ગણપતિ ઉત્સવના બાને ડીજેના ભૂંગળા ફૂંકીને અને પાછળથી પાર્ટી કરી આપણા ઉત્સવને નિકંદન કરી અને આપણી જિંદગીને દેશને બરબાદ ન કરીએ. કારણ કે આપણે આપણી ઋષિ પરંપરા જાળવશું એટલા જ પરમાત્મા આપણી ઉપર ખુશી થઈ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવશે. માટે આ રીતે આપણે બધા એક મનના બની અને પરોપકારી બની, મોટા પેટવાળા બની, થોડું અસત્ય હોય ને છોડનારા સારા કાનવાળા બની, બુદ્ધિથી સારા નિર્ણય લેવા વાળા બની ગણપતિ ઉત્સવને ઉજવી આપના પરિવાર સાથે આપણા જીવનને ધન્ય બનાવો એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.